નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં। મિત્રો, અત્યારે આપણે અહીંયા ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો 21મો ભાગ જોઈશું। આજનો પહેલો શબ્દ છે આર્ગ્યુ। આર્ગ્યુનું પ્રોનાઉન્સિએશન મતલબ કે ઉચ્ચારણ થાય આર્ગ્યુ, તેનું મિનિંગ થાય છે વાદ વિવાદ કરવો। એક્ઝામ્પલ જોઈએ મિત્રો, દે ઓફટેન આર્ગ્યુ અબાઉટ સ્મોલ થિંગ નો મતલબ થાય તેઓ નાની વાતો પર ઘણીવાર વાદ વિવાદ કરે છે। બીજો શબ્દ જોઈએ સ્ટાર્ટ, તેનું ઉચ્ચારણ થાય સ્ટાર્ટ, ગુજરાતી મિનિંગ છે શરૂ કરવું। એક્ઝામ્પલ જોઈએ મિત્રો, લેટ સ્ટાર્ટ ધ મિનિંગ નો મતલબ થાય ચાલો બેઠક શરૂ કરીએ। ત્રીજો શબ્દ છે કન્સિસ્ટ, ઉચ્ચારણ થાય કન્સિસ્ટ નો મતલબ થાય બનેલું હોવું। એક્ઝામ્પલ જોઈએ તો ધ ટીમ કન્સિસ્ટ ઓફ 10 મેમ્બર્સ નો મતલબ થાય ટીમમાં 10 સભ્યો છે। ચોથો શબ્દ જોઈએ એસ્ટિમેટ નો પ્રોનાઉન્સિએશન થાય એસ્ટિમેટ, ગુજરાતી મિનિંગ થાય છે અંદાજ લગાવવો। એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો થાય છે વી નીડ ટુ એસ્ટિમેટ ધ ટોટલ કોસ્ટ નો મતલબ થાય આપણે કુલ ખર્ચનો અંદાજ લગાવવો છે। પાંચમો અને છેલ્લો શબ્દ મિત્રો ઇન્ટેન્ડ નો પ્રોનાઉન્સિએશન થાય ઇન્ટેન્ડ નો મતલબ છે ઈરાદો રાખવો। એક્ઝામ્પલ જોઈએ મિત્રો, આઈ ઇન્ટેન્ડ ટુ ફિનિશ ધીસ ટુડે નો મતલબ થાય હું આજે આ પૂર્ણ કરવાનો ઈરાદો રાખું છું। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રોને શેર કરશો અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।